ભારતમાં વસતા મધ્યમ વર્ગીય મા બાપ પોતાના સંતાનોને લાખો રૂપિયાની લોન કરાવીને મોટા સપના સાથે અમેરિકા ભણવા કે વેપાર માટે મોકલતા હોય છે અને અચાનક ટ્રમ્પના એક જ કાનૂની હસ્તાક્ષરથી 50 વર્ષ જૂના નિયમમાં રાતોરાત બદલાવ કરી દેવામાં આવે ત્યારે આજ દેશ છોડવાની નોબત આવે ત્યારે લાચાર વિદ્યાર્થી અને પરિવાર કેટલો મુશ્કેલીમાં મુકાતો હશે। અમેરિકાના આ નવા નિયમો પાછળનું અસલી સસ્પેન્સ જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। આધુનિક સમયમાં ત્યાં ભણતા 3,52,644 ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી સામે બહુ મોટો પડકાર ઊભો થયો છે। જો તમે પણ ત્યાં ભણતા હો તો આગામી 15 સપ્ટેમ્બર 2026 પહેલા જ અમેરિકા પાછા આવી જજો, નહીતર એરપોર્ટ પરથી જ નવો કાયદો લાગુ થઈ જશે। ટ્રમ્પ સરકારે 50 વર્ષ જૂની ડ્યુરેશન ઓફ સ્ટેટસની છૂટ નાબૂદ કરીને I-94 ફોર્મ પર માત્ર 4 વર્ષની જ કાનૂની સમય મર્યાદા ફિક્સ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે। હવે પીએચડી કે મેડિકલ જેવા 4 વર્ષથી લાંબા કોર્સના વિદ્યાર્થીઓએ રહેવા માટે USCISમાં મોટી ફી ભરીને બાયોમેટ્રિક્સ અને કડક બેકગ્રાઉન્ડ ચેક સાથે ફોર્મ I-539 ભરીને એક્સટેન્શન લેવું પડશે, જે મંજૂર થવાની કોઈ સત્તાવાર ગેરંટી નથી। વળી ભણ્યા પછી લોન ચૂકવવા 3 વર્ષ સુધી કામ કરવાની જે સ્ટેમ OPTની તક મળે છે તેના માટે પણ હવે એક્સટેન્શન ઓફ સ્ટેની મંજૂરી મેળવવી પડશે, જે નામંજૂર થતાં જ સીધા સ્વદેશ પાછા ફરવું પડશે। જોકે સલાહકાર જારેડ કુશનેરે આ OPTને સાવ બંધ થતાં બચાવી લીધી છે, પરંતુ તેના એક્સટેન્શનના નિયમો કડક કરાયા છે। આ ઉપરાંત કોર્સ પૂરો થયા બાદ રહીને નોકરી શોધવા કે વિઝા બદલવા માટે મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ ઘટાડીને માત્ર 30 દિવસનો કરી દેવાયો છે અને જો કોઈ 30 દિવસથી વધુ રોકાશે તો તેના પર જ અમેરિકામાં 3 થી 10 વર્ષ સુધીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાશે। હવે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કોર્સ દરમિયાન પોતાની યુનિવર્સિટી કે મુખ્ય વિષય એટલે કે મેજર બદલી શકશે નહીં અને અંડર ગ્રેજ્યુએટ પણ વર્ષમાં આવી કોઈ ફેરબદલ કરી શકશે નહીં। કાનૂની રીતે ત્યાં વધુ રોકાવા માટે એક સરખી બીજી માસ્ટર્સ ડિગ્રી લેવાનો વિદ્યાર્થીઓનો જૂનો રસ્તો સાવ બંધ કરાયો છે। હવે F1 સ્ટેટસ પર માત્ર હાયર લેવલની ડિગ્રી જ કરી શકાશે। ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ઓહાયોના હજારો ગુજરાતી વિદ્યાર્થીઓમાં આનાથી ભારે અજંપો અને ફફડાટ ફેલાયો છે। જે વિદ્યાર્થીઓ 15 સપ્ટેમ્બર 2026 બાદ મુસાફરી કરીને પાછા ફરશે તેના પર આ સમય મર્યાદા તુરંત લાગુ કરાશે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત સરકાર આ કડક કાયદાના વિરોધમાં વોશિંગ્ટનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે, જેથી સાચા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન ભોગવવી પડે। અગાઉ 2020માં ઓનલાઈન ક્લાસ મુદ્દે અને 2025માં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની મુલાકાત વખતે પણ ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ઇન્ડિયન્સને ટાર્ગેટ કરવા H-1Bની ફી વધાર્યા બાદ હવે સ્ટુડન્ટ પર પ્રહાર કરી રહ્યું છે। જ્યારે આપણા ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં વાર્ષિક 15 થી 50 લાખ રૂપિયા જેટલી તોતિંગ ફી ચૂકવે છે, ત્યારે આવા નિયમો અત્યંત મુશ્કેલ લોકો માટે બની શકે છે। તો દોસ્તો, 15 સપ્ટેમ્બરની રાહ ન જોતા અને જો તમે ભારતમાં છો તો પરત અમેરિકા જજો અને અમેરિકા છો તો ભારત છોડવાનું હમણાં વિચારતા નહીં। દોસ્તો, તમામ ભારતીયો ગુજરાતીઓને આ વિડીયો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।